મહેસાણા લાઈવ ન્યૂઝ. જિલ્લા પોલીસ વડા એસપી હિમાંશુ સોલંકી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે લોક દરવાજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાની સમસ્યાઓ સાંભળવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભાજપના કોષાધ્યક્ષ કમલ પટેલે 3 રસ્તા કોલેજ ચોકડી પાસે અને સાય કિરણ બારોટે અમતોલ દરવાજા ચકલા વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવા માંગ કરી. જાસકા ગામના સરપંચે ગામમાં ચાલતી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા કડક કાર્યવાહીની માંગ કરી. નગરસેવક ગિરીશ પટેલે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના કેમેરા નિયમિત ચાલુ રાખવા રજૂઆત કરી. જ્યારે સીપોર સ્ટાફની સમસ્યાઓ પણ ચર્ચાઈ. સામાજિક આગેવાન ઉદાજી ઠાકોરે પોલીસની કામગીરીને બિરદાવી હતી. એસપી હિમાંશુ સોલંકીએ તમામ રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવા અને લોકોનો પોલીસ પર વિશ્વાસ વધારવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, અગ્રણીઓ એ બધા સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય, કંઈ રજૂઆત હોય, કંઈ એમની માંગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવેલી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી. ખાસ કરીને સાહેબ પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરિત અને જૂનું થઈ ગયેલું છે, એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે, પણ એ બિલ્ડિંગ બાબતે એમની રજૂઆત હતી, તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની અમે ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીઆઈ સાહેબને સૂચના આપેલી છે.